ભેસાણ તાલુકાના ચુડા ગામે આતશબાજી કરી ભગવાન શ્રી રામચંદ્રજીનું કર્યું સ્વાગત। ભેસાણ તાલુકાના ચુડા ગામે શ્રી રામચંદ્રજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે ઉજવાયો છે। ગામના તમામ જ્ઞાતિના લોકોએ એકસાથે જોડાઈને ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રામાં સહકાર આપ્યો હતો અને સ્વયંભૂ રીતે ભાગ લીધો હતો। શોભાયાત્રામાં રથ શણગારવાની સુંદર તૈયારીઓ કરવામાં આવી હતી। બાળકોને ખૂબ જ સારી રીતે વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા હતા। મારું ગામ અયોધ્યા ધામ બને તે સૂત્રને ખરેખર સાર્થક કર્યું છે અને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જે લોકોએ વડીલોને અને રામ ભક્તોએ ફરજ બજાવી છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ગામના તમામ લોકો, મહિલાઓ અને નાના નાના ભૂલકાઓ ગામની હરેક ગલીઓ અયોધ્યાની જેમ શણગારવામાં આવી હતી। તે બદલ તમામ ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ પંકજ વેગડા, ભેસાણ। આજ રોજ 22 તારીખના રોજ અયોધ્યા રામ મંદિરમાં જે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા વિશ્વમાં ફૂલ તૈયારીથી જે ઉજવવામાં આવ્યો, રામલલ્લાની જે પ્રતિષ્ઠા કરવામાં આવી, આજ રોજ ચુડા મુકામે આતિશબાજી કરી, ફટાકડા ફોડી અને આ ઉત્સવમાં અમે સહભાગી થયા છીએ। આ ઉત્સવની અંદર આ ગ્રુપ દ્વારા સતત 2 દિવસથી તનતોડ મહેનત કરી અને જે પ્રસાદ આપવામાં આવ્યો છે તે બદલ હું આ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું।